અત્યારે સામૂહિક મોરબી નગરપાલિકામાં નો ડાઉટ પ્રશ્ન છે, પણ એક મારી નમ્ર વિનંતી છે કે ઘરે ઘરે કચરો લેવા આવે એ તમે એમાં ટ્રેક્ટરમાં કે વાહનમાં નાખો. એ કચરો આપણે બહાર નાખી દઈએ એટલે કુંડીના ઢાંકણા ઊંચા હોય એટલે બધો કચરો ભૂગોળ ગટરમાં જાય અને આગળ બંધ થઈ જાય અને પછી ઉભરાય. એટલે એક વિનંતી છે. અને જે પણ પ્રશ્ન હશે દર મંગળવારે દર શુક્રવારે હું અહીંયા બેસીશ, અમારા ચીફ ઓફિસર 3 દી અહીંયા બેસે, એડિશનલ કલેક્ટર બેસે, કલેક્ટર બેસે અને જે પ્રશ્ન હશે એ પ્રશ્ન કરશે. અને જે વિકાસના કામ છે એ 7મ પછી 15 દી પછી જે ઘણા બધા જે કામ છે કરવાનું એ નક્કી કરી લીધું, પ્લાનિંગ કરી લીધું હોય. મોરબીમાં સારી રીતે કામ થાય એના અમારા પ્રયત્નો છે. ગટરના ઢાંકણા નેશનલ હાઈવે ઉપર જૂની ભૂગોળ ગટર છે, જૂની ભૂગોળ. હવે અહીંયા લગભગ 80 ટન 100 ટનની ગાડીઓ હાલતી, ઢાંકણા તૂટી જાય નો ડાઉટ. અને મેં હમણાં જ અત્યારે પૂછ્યું અધિકારીને, લગભગ જે વાત છે કરોડો રૂપિયાના ઢાંકણા લીધે ખોટી વાત છે. એ અધિકારી કેટલાના રૂપિયાના જવાબ ઢાંકણા લીધે એ કાગળ સાથે દેશે, કાગળ સાથે. પણ નો ડાઉટ ઢાંકણા તૂટી જાય. શું કામ કે મોરબીમાં બાયપાસ ઉપર 80 ટનની 60 ટનની 70 ટનની ગાડી આવતી હોય અને બરાબર ઢાંકણું હોય ને તૂટી જાય. બીજું અત્યારે ઢાંકણા ઊંચા કર્યા હોય પાણી માટે થોડુંક આમ રાખીને કાંઈક લાકડું રાખીને કે કાંઈ, અને એના ઉપર સીધું પાણી જવા માટે ઊંચો કરે, એના ઉપર સીધું વાહન હાલે, ખટારાનો વ્હીલ આવે એટલે તૂટી જતા હોય છે. પણ તૂટી જાય ચોમાસામાં. એ તો કાયમનો પ્રશ્ન છે. એ પ્રશ્ન વધારે વજન લોડિંગવાળા ખટારા આવેલા તૂટી જાય ને એને રિપેર કરતા જઈએ.